બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું. આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નું આ ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લઈ આવ્યો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે, રાજસ્થાનનો, એને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ એમડી ડ્રગ્સ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે.